પ્રણામ. મારું નામ રિદ્ધિ જીતેન્દ્રભાઈ શાહ. સૌ સાધુ સાધ્વીને મારા મથેણ વંદામી અને ગુરુજીને મારા નમન. હું પૂજ્ય શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ માટે કંઈક કહેવા માંગુ છું. પૂજ્યપાદ વાલી ગુરુમાં, જેમની પુણ્યતિથિ શ્રાવણ સુદ દસમ, આજે 14 વર્ષ વીતી ગયા, પણ તેમની વિરહનો કારમોગાર રૂજાએ નથી રૂજતો. જેવું તેમનું નામ તેવું જ તેમનું વર્ણન. જેમના માટે પૂજ્યપાદ ગચ્છાતિપતિ શ્રી જયઘોષસુરી મહારાજ સાહેબ કહે છે કે ગુરુમાં બહારથી તો કઠોર હતા, પરંતુ અંદરથી કોમળ હતા. ગુરુમાની છબી જ્યારે પણ આંખો સામે આવે છે ત્યારે મગજમાં એક જ પંક્તિ ઘેરાઈ જાય છે, જેના ગાઈ શકું ના ગાન એવી મારી ગુરુમાં. જે પોતાના ફિલ્મ સૂફી પ્રવચનો, બહુમુખી પ્રતિભા અને તપોવનના લીધે દેશ વિદેશમાં પ્રખ્યાત થયા. તેમણે 18 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. ત્યારબાદ 16 વર્ષ સુધી ભૂગર્ભમાં રહી સંસ્કૃત અને પ્રાકૃત વિષયો ઉપર જુદા જુદા ગ્રંથો, જૈન અને અજૈન શ્લોકોનો ઊંડો અભ્યાસ કર્યો. પોતાના તેજાબી શબ્દો દ્વારા ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિ માટે 286 જેટલી પુસ્તકો લખી. તેમજ 52 વર્ષની દીક્ષા કાળમાં ધર્મ સંસ્કૃતિની રક્ષા માટે સિંહ ગર્જનાઓ કરવા માટે તેમણે ઝંપલાવ્યું. ગુરુજીએ પ્રાચીન ભારતની નાલંદા અને તક્ષશિલાની યાદ અપાવતી તપોવન સંસ્કાર પીઠ નામની સંસ્થા ઊભી કરી. જેમ ડૉક્ટરોમાં હાર્ટ, બ્રેન, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હોય, તેમજ જૈન ધર્મમાં જૈન સંસ્કૃતિને આગળ વધારવા માટે શાસન પ્રભાવક સાધુઓની જરૂરત હોય જ છે. કોઈ સાધુ છરીપાલિત સંજ્ઞા નિષ્ણાંત હોય છે, તો કોઈ ઉપદાન તપના. તે જ રીતે ગુરુજી નવસારી અને સાબરમતીમાં તપોવન સંસ્કાર ધામ ઊભું કરી અને પેઢીના સંસ્કરણના નિષ્ણાંત બન્યા. કાળધર્મના છેલ્લા મહિનાઓમાં ગુરુજી સમતામગ્ન બની ગયા. ભૃંગ સંહિતાના આધારે પહેલેથી જ જ્યોતિષોએ કહી દીધું હતું કે ગુરુજીને મૃત્યુના 2.5 દિવસ પહેલાં તેજ પુંજ દેખાશે. તેમને બરોબર રાત્રિના 12 કલાક અને 39 મિનિટે તેજ પુંજ દેખાયો. ત્યારે ગુરુજીના છેલ્લા શબ્દો વીર, હે વીર, જે તેમની સેવામાં રહેલા મુનિઓએ સાંભળ્યા. ત્યારબાદ ગુરુજી મૌન રહી અને આંગળીઓના વેઢે નવકાર ગણવા લાગ્યા. ગુરુજી સમતામગ્ન બની ગયા. આત્માની સમતાનો આનંદ માનતા આજના દિવસે પૂજ્ય ગુરુમાં બીજા દેવલોકમાં ધર્મી દેવ બની પોતાની આત્મકલ્યાણની સાધના આગળ વધારી રહ્યા છે. જય હો સમતાધારી પૂજ્ય ગુરુમાની. જય હો સિંહ ગર્જનાથી શાસન પ્રજ્વલિત કરનારા શાસન રત્ન એવા પૂજ્ય શ્રી ચંદ્રશેખર વિજય મહારાજની.